ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના સહયોગથી અમદાવાદમાં એક વિશેષ એરેટર વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. એરેટર એટલે એક એવું નાનું સાધન છે જેને નળના છેડે ફિટ કરવામાં આવે છે. તે પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે, જેથી પાણીનો ફોર્સ જળવાઈ રહે છે અને તેનો બગાડ અટકે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સાધનની મદદથી આપણી રોજિંદી આદતોમાં ફેરફાર કર્યા વગર પણ 80% જેટલું પાણી બચાવી શકાય છે. જીસીસીઆઈ અને CSR કમિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા સ્થાનિક નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અને પાણીનો બગાડ અટકાવવા અપીલ કરી છે. પાણીનો બગાડ થતો અટકશે અને પાણીનો બચાવ થશે, પાણીનું સંરક્ષણ થશે. સાથે સાથે જેટલું પાણી ઓછું વપરાશે, પાણીનો બચાવ થશે, એટલી જ આપણને ઇલેક્ટ્રિસિટીમાં પણ ઘણો ફાયદો થશે. કારણ કે પાણી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે પંપ કરવું પડે છે અને એટલે ઇલેક્ટ્રિસિટીનો ખૂબ જ વપરાશ થતો હોય છે. એટલે માની લો કે આપણે 70% જેટલું પાણી બચાવ્યું તો એની સામે સાપેક્ષમાં 70% પણ એટલી જ એનર્જી ઓછી વપરાશે. એટલે એક રીતે અને બીજી રીતે આપણે જોવા જઈએ તો પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે. જળ એ જ જીવન છે અને સેવ વોટર સેવ અર્થ. કારણ કે પાણી બહુ અમૂલ્ય થઈ ગયું છે. પાણી અત્યારે બોટલોમાં વેચાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પાણી સારું અને ચોખ્ખું મળી રહે અને બગાડ ના થાય એનો અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું દૂરદર્શનના માધ્યમથી તમામને કહેવા માગું છું કે તમારી સોસાયટીમાં આવી રીતે જો પાણીનો બગાડ થતો હોય તો અમારો એપ્રોચ કરો. જીસીસીઆઈની ટીમ ત્યાં આવશે અને તમારે ત્યાં આ જ રીતે ફરીથી એક પ્રોગ્રામ કરશે. આમાં કોઈ આપણે એકબીજાને શીખવાડવાની વાત નથી, પણ જ્યારે એરેટર લગાડવામાં આવશે તો પાણી ઓટોમેટિક બચશે, જે આપણે એક સોસાયટી માટે સારું કામ કરી રહ્યા છીએ. એ અમારો ઉદ્દેશ છે.